કેમ છો મિત્રો, તમને મારા બ્લોગમાં સ્વાગત છે, લાઈફસ્ટાઈલ બ્લોગમાં। તો આપણે આજે જઈએ છીએ પાણી વાળવા, અને 3 દિવસથી લગાતાર એમ કે સરખું પાણી વાળવા જાઉં હું। ઘડીક વાળીએ જાઉં, ઘડીક આ વાળીએ, ઘડીક પેલી વાળીએ, એટલે આપણે વાળવાનું પાણી જોઈએ। ને વાગી જશે સવારના 7:30 અને નીકળી જશે પાણી વાળવા આપણે। પરમ દિવસે પણ અમે પાણી વાળ્યું હતું। કાલે બીજી વાળે ગયો તો આજે બીજી વાળે જવું, એટલે પાણી તો એમ કે વાળવાનું જ કામ તો હશે, જો કામ તો રહેવાનું, કામ તો શું કે વાડિયામાં હોય એટલે કામ તો એમ કે તમારે ખૂટે નહીં, એક ને એક કામ કરવું જ પડે। કેમ કે આજે આ વાડીએ પાણી વાળવા જવું, ગઈકાલ ઓલી વાડીએ પાણી વાળવા જતો, અને પરમ દિવસે આ વાડીએ, એટલે કે પાણી કામ બધું રહેવાનું। આજે આ વાડીને જવાનું છે, દેખાડું આ વાડી જો રોડ છે, આ રોડની સાઈડમાં જ છે વાડી, લાંબી છે આ રોડની સાઈડમાં જ છે વાડી। આ વાડીમાં પાણી તો મિત્રો આપણે ચંપલ કાઢી દઈએ, પેન્ટ થોડો ઊંચો કરી દઈએ, કેમ કે પાણીનો વાલ ખુલી નાખો। ગરમ है पानी, तो ठंडू नहीं है, तो गरम है पानी। ये पत्रा है, लिखता है वाला जो वाल અહીંયા થી ને આ ભાગી જો है वाल, એટલે પથરા મૂક્યા હતા કે લીક થાય। ટાઈટ બહુ चलो टाइट है, आका फुल करे એટલે એ હેઠું પાણી આવે। કેટલું પ્રેશર હે, પેલા જા આ તો પગ પ્રેશર કહેવાય। જો કેટલો પ્રેશર હે પાણીનો, પાણી ચાલુ કરી નાખ્યું, પ્રેશર બહુ છે, કેમ કે ટાંકો ફૂલ ભરો છે, અને આ વાલ જે છે એ હાવ નીચે છે, જે ટાંકો હોય ને એની નીચે છે, તો એનું પ્રેશર બધું અહીંયા નીકળે છે। વાળ એમ કે બહુ પ્રેશર છે આમાં, બહુ પાણી તો ચાલુ કરી નાખી, જો પ્રેશર બહુ છે। વાળ આખો નહીં ખુલ્યો, અડધો જ ખુલ્યો, કેમ કે આખો ખુલીશ તો આ બધો આ ધોરી આખો ફાટી જશે, એટલે આખો નહીં ખુલ્યો, અડધો નહીં ખુલ્યો, થોડોક જ ખાલી ખુલ્યો, થોડોક જ। એમાં પ્રેશર જુઓ કેટલું, પાણી હવે જશે ચહેરામાં। મિત્રો તો આ એક ખેતર પીર્યું છે, જે દેખાતો છે આ બધું, આ એક પીર્યું છે, ને હવે પીર્યું ને હવે આપણે રોટલા ખાવા જવાનો ટાઈમ થઈ ગયો છે। રોટલા ખાવા જઈશું ને, જો આ તો પાણી જાય રહ્યું છે, હવે આટલું જ રહ્યું છે, આ એક ને પેલું થાય ને, જો આમાં હું આવી ગયો છે, તો આટલું એમ કે પીર્યું છે। હવે આ આખો ભાગ પીર્યો, હવે ખબર નહીં ક્યાં જવાનું થાય, તો બ્લોગ જોતા રહેજો ને, મજા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે રોટલા ખાવા જવાનું છે, ટાઈમ થઈ ગયો, આમ તો ટાઈમ થઈ ગયો છે, પીરે એટલે જાય એમ કે હવે એક ચરાવ લે એમ કે મેલીને જાય, ભાઈ આવીને વારું પડે, એના કંઈથી વળી પીરાઈને જાય એટલે કાંઈ વાંધો ના આવે। મિત્રો આ બધું ઝાડ છે ને, અહીંયા એમ કે હું જો સસલા ને એ બધું અહીંયા બેઠું હોય, પણ અત્યારે હે નહીં, કે બપોર છે એટલે હે નહીં, બાકી આ છાંયો જો, છાયાના નીચે સસલા ને એ બધા એમ બેઠા હોય અહીંયા, આપણે આવે એટલે એમ કે ભાગી જાય, પછી આપણે જતા રહે એટલે પાછા હું ખૂણામાં, હું ખૂણો દેખાતો હું બેસી જાય, બસ
આંબો અહીંયાના છે સસલા માટે. સસલા એમ કે બેઠા હોય અત્યારે તો પાણી અંદર આવી જજો. આજ લગભગ તો નહીં આવે પાણી ને એવું હોય પછી ખબર નહીં હું આવે બેસે તો બાકી અહીંયા બેઠા હોય. તો આપણે હાથ પગ મોઢું ધોઈ લીધું ને વાલ બંધ કરી નાખ્યો પાણી પી ગયું છે. અને આપણે પાવડો જો પાવડો લઈ લીધો છે ને ભાઈ આપણે નીકળી જઈશું જમવા. ખબર નહીં શું કામ કરવાનું થશે. પાણી તો હવે પી રહ્યું છે લગભગ તો બીજા પડામાં ચાલુ થાય નક્કી ના કહેવાય. એટલે ઘરે જઈને પછી ખબર પડે કે શું કરવાનું શું નહીં કરવાનું. ત્યારે 1 વાગી જશે અને તડકો પડે રહે ફૂલ. એટલે આપણે હંમેશા ટોપી તો પહેરીને જ રાખવાની છે કે તડકો પડે બહુ એટલે જરાક ગરમી લાગે નહીં બહુ એટલે ટોપી પહેરીને રાખવાની. આ જો રસ્તો કેટલો લાંબો. મળીએ હવે જમીને પછી. ઠીક ઠીક મિત્રો પંપ કરી દીધો છે. दवा संताई रही है. મિત્રો તો હવે વાગે છે 5 અને આપણે દવા છાંટી રહ્યા છીએ. ટાંકો તો ફૂલે ફૂલ ભરાઈ ગયો. આજે તો 2-3 મોટર ચાલુ. ફૂલ ભરાઈ ગયો. થોડો મોટો ટાંકો છે મોટો ટાંકો. કેટલા લીટર હશે નક્કી નથી. આ કેટલા લીટર હશે મોટો. નાવા પડવાની મજા જ અલગ. છાંયડો જો છાંયડો. ની ભરપાઈ થાય અમે ભરવા તૈયાર એવો તો રજૂ કરી હે તો 2014 ને કાઢી આપણે ભરવા તૈયાર ને આપણે ક્યારેક ફોન કરતા નહીં પણ આપણે સરકારમાં હંમેશા કોઈ બી અરજીમાં આપણે એમ કહું કે ભાઈ અમે ભરવા તૈયાર તો એ કૃષ્ણ કોઈ ધ્યાન નહીં દે તો મામલતદાર કે હમણાં રહો કલેક્ટરને 3-4 વખત ઘરે આવતા રહો આપણે ફટાફટ નહીં લાગીએ કે નહીં ધોઈને ગામમાં જવાનું મેળાવે ગામમાં જશું કે નહીં મેળાવે તો નહીં જાય એવું થશે અમને તો બધું એમ કે નહીં તો નાખીએ જોવા શું થાય. નહીં ધોઈને પછી વિચારો કે શું થાય છે એમ કે નહીં નાહી છે પાણી તો છે નહીં. જો પાણી પડ્યા ખાલી એમ જો પાણી ખાલી તો મેં કરી લીધી નાબી નાબી કરી મોટર ચાલુ કરીને પાણી ભરવાનું રહેશે મારે. હમણાં પવાશે પાણી ભરાયેલું પાણી મારે મોટર ચાલુ કરીને પાણી ભરવાનું રહેશે. હવે लाइट मोटर से બધું પડ્યું છે ચાલુ કરવાનું. મોટર ચાલુ કરીએ જોવા શું થાય. મોટર જામ હે એટલે કાઢીને કાંક કરવું પડે. મોટર ચાલુ થઈ ગઈ છે આપણે જેમ તેમ કંઈ કરી નાખી તો પાણી ચાલુ થઈ ગયું. બધા વગર તો નવા નહીં ને પાણી ભરવું પડે. નળી નીકળી ગઈ મિત્રો નળી ફિટ કર્યા પાછું ચાલુ થઈ ગયું પાણી. નળી નીકળી ગયા ઘડી વ્યા કાંઈ નળી નીકળી ગઈ તો એમ ભરી લીધું ફિટ કર્યા નળી. પાણી ભરાય કેટલી વાર લાગે જો ઘણી વાર લાગે. આ તો આખું ખાલી. તો આપણે ગામ તરફ જવાનું છે તો ગામમાં નીકળીએ ફટાફટ. સામાન જે પણ લેવાનું તો લઈ લીધું છે થેલી. જો થેલી પોકી જશું આપણે ગામમાં. અડો હમણાં અડો ઓય સાપ આરે થેલે વાંધા મથે
કહી દે લે તમારો તો વિડીયો લેવાનો બ્લોગમાં ખાવાના જો રોટલા મરચાં છાશ મસાલો દૂધ ખાવું હોય તો આ છે મૂંગ અને આવી ગઈ આપણી દાળ શેની હે મગની દાળ મગ આખા મગની દાળ ફટાફટ ખાઈએ ને પછી એડિટિંગ કરીએ